પ્રક્રિયા। તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે વિસ્થાપન પ્રક્રિયા એટલે એક ધાતુ છે જેને બીજા ધાતુના સંયોજન છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે અને જેમાંથી એક ધાતુ છે મુક્ત થાય અને જે ઋણ મૂલક છે તે બીજી ધાતુ સાથે જોડાય અને જે સંયોજન બનાવે તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। જેની અંદર આપણે પ્રેક્ટિકલી જોઈએ તો એક ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે અને એ ટેસ્ટ ટ્યુબની અંદર બે લોખંડની ખીલી લેવામાં આવે। આ ખીલીને સૌથી પહેલાં કાચ પેપર વડે ઘસવામાં આવે એટલે એના ઉપર જે કાંઈ આવરણ હોય અશુદ્ધિ રહેલી હોય તો એને આપણે સરળતાથી દૂર કરી શકાય। ત્યાર પછી ટેસ્ટ ટ્યુબની અંદર 10 ml જેટલું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લેવામાં આવે। ખીલી કેની છે તો કે ખીલી છે લોખંડની, લોખંડ એટલે આયન। અને આપણે જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદર કોનું દ્રાવણ લઈએ છીએ તો કે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લઈએ છીએ। હવે થોડા ટાઈમ માટે આ ખીલીને આ દ્રાવણની અંદર રહેવા દેવામાં આવે। અમુક ટાઈમ પછી આ ખીલીને દ્રાવણમાંથી બહાર કાઢવામાં આવે તો આપણને ખ્યાલ આવે છે કે ખીલી ઉપર કથ્થાઈ રંગનું આવરણ ચડેલું જોવા મળે છે। ધીરે ધીરે એનો વાદળી રંગ કેવો થતો જાય છે, દૂર થતો જાય છે અને ખીલી ઉપર કથ્થાઈ રંગનું આવરણ જોવા મળે છે। તો એના ઉપરથી આપણે કહી શકાય કે જે આયનની ખીલી હતી હવે એનું રૂપાંતર થઈ ગયું છે આયન સલ્ફેટની અંદર। તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોઈએ વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ એફી એટલે આપણે સમજી લેવાનું લોખંડની ખીલી જેની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે કોપર સલ્ફેટના જલીય દ્રાવણ સાથે। આ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ કેવા રંગનું જોવા મળે છે તો કે વાદળી રંગનું। હવે લોખંડની ખીલી એને આપણે કેમાં ડુબાડી તો કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણની અંદર। હવે જે આ કોપર સલ્ફેટનો વાદળી રંગ છે તે ધીરે ધીરે દૂર થાય છે અને દ્રાવણ રંગહીન અથવા તો કથ્થાઈ રંગનું જોવા મળે છે। આ આયન છે કોની સાથે પ્રક્રિયા કરે છે સલ્ફેટ સાથે શું બનાવે છે FeSO4 આયન સલ્ફેટ અને કોપર ધાતુ છે મુક્ત થાય છે। તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આપણે જો પહેલું એક્ઝામ્પલ આપણે અન્ય એક્ઝામ્પલ લેવા હોય તો પણ આપણે લઈ શકીએ જેની અંદર આપણે બીજા એક્ઝામ્પલ લઈએ તો આપણે હવે બીજું એક્ઝામ્પલ લઈએ કે ઝીંક ધાતુની પ્રક્રિયા કોપર સલ્ફેટ સાથે કરવામાં આવે તો ઝીંક છે હંમેશા સંયોજન કઈ રીતનું બને આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે પોઝિટિવ આયન નેગેટિવ આયન સાથે જોડાઈને જ સંયોજન બનાવે। હવે આ ઝીંક છે સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી ઝીંક સલ્ફેટ બનાવે છે અને અહીંયાથી કોપર ધાતુ છૂટી પડે છે। ત્યાર પછી એની આપણે વિસ્થાપન પ્રક્રિયાના એક્ઝામ્પલ જોઈએ તો જોઈએ લેડ ધાતુની પ્રક્રિયા પીબી લેડની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે તો કે કોપર ક્લોરાઇડ સાથે કરવામાં આવે CuCl2 સાથે। તો આ લેડ છે પોઝિટિવ આયન ક્લોરીન સાથે એટલે ઋણ મૂલક સાથે જોડાય। કોણ છે આમાં ઋણ મૂલક તરીકે તો કે ક્લોરીન। તો આ લેડ છે ક્લોરીન સાથે જોડાય અને લેડ ક્લોરાઇડ બનાવે છે। ખાસ કરીને આપણને ધાતુ આયનની સંયોજકતાનો ખ્યાલ હોવો પડે કે જે બાહ્યતમ કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દાન કરીને ધન આયન બને છે। તો લેડની સંયોજકતા કેટલી છે +2। આ લેડ છે કોની સાથે પ્રક્રિયા કરે છે ક્લોરીન સાથે અને શું બનાવશે લેડ ક્લોરાઇડ। કોણ છૂટું પડે છે તો કે કોપર ધાતુ મુક્ત થાય છે। તો આ બધા કેના એક્ઝામ્પલ છે તો આપેલ એક્ઝામ્પલ છે વિસ્થાપન પ્રક્રિયાના એક્ઝામ્પલ જોવા મળે છે। આજે આપણે પ્રક્રિયા હતી એ એક વિસ્થાપન પ્રક્રિયા છે। કેટલી વિસ્થાપન પ્રક્રિયા એક વિસ્થાપન પ્રક્રિયા। તમને એમ થાય એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું એક વિસ્થાપન પ્રક્રિયા એટલે આ એક ધાતુ આયન છે અને એક સંયોજન સાથે જોડાય તો આ પ્રક્રિયાને કહેવાય એક વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને એમાંથી એક ધાતુ આયન કેવો થાય છે મુક્ત થાય છે। હવે આની અંદર આપણે વાત કરીએ વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા। ખાસ ધ્યાન આપજો રાસાયણિક પ્રક્રિયાની અંદર। હવે આગળ આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાના એક્ઝામ્પલ લઈએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે જોઈએ કે એકનો ધાતુ આયન બીજા સંયોજનના ઋણ આયન સાથે અને બીજા સંયોજનનો ધન આયન
પહેલા સંયોજનના ઋણમૂલક સાથે જોડાય અને જે સંયોજન બનાવે તે સંયોજનને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જેના આપણે એક્ઝામ્પલ લઈએ કે પહેલી પ્રક્રિયા આપણે એની અંદર જોઈએ કે સોડિયમ સલ્ફેટની પ્રક્રિયા બેરિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે. હવે આની અંદર જો કે આ ધાતુ આયન છે, આ પોઝિટિવ આયન કોની સાથે જોડાય છે તો કે આ ઋણમૂલક સાથે. સોડિયમ છે ક્લોરીન સાથે જોડાય અને શું બનાવે છે? સોડિયમ ક્લોરાઇડ. સાથે સાથે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતું જવાનું છે. આની અંદર જો સોડિયમ કેટલા છે? 2. ક્લોરીન કેટલા જોવા મળે છે તો કે 2. તો કેટલા મોલ સોડિયમ ક્લોરાઇડના આપણને જોવા મળે છે તો કે 2 મોલ આપણને સોડિયમ ક્લોરાઇડના જોવા મળે છે. અહીંયાથી આ બેરિયમ છે એ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી અને બેરિયમ સલ્ફેટ બનાવે છે. તો આની અંદર તમે જોઈ શકો કે આ ધાતુ આયન, આ સંયોજનનો ધાતુ આયન સોડિયમ બીજા સંયોજનના ઋણમૂલક સાથે ક્લોરીન સાથે જોડાય છે અને કયું સંયોજન બનાવે છે તો કે સોડિયમ ક્લોરાઇડ. બીજી આપણે વાત કરીએ કે આ સંયોજનમાંથી ધાતુ આયન તરીકે બેરિયમ છે પ્રથમ સંયોજન સાથે સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી અને બેરિયમ સલ્ફેટ બનાવે છે. આ એક પહેલું એક્ઝામ્પલ જોયું. હવે આપણે અન્ય એક્ઝામ્પલની આપણે વાત કરીએ. આગળની આપણી પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. હવે આપણે વિસ્થાપન પ્રક્રિયાની વાત કરી. હવે આગળ આપણે જોઈશું ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આપણે વાત કરીએ ઓક્સિડેશન અને રિડક્શન બેની અંદર સૌથી પહેલા આપણે બંને પ્રક્રિયાની વ્યાખ્યા લઈ લઈએ કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય તો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થતો હોય અને હાઇડ્રોજન મુક્ત થતો હોય તો આપેલ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એવું જરૂરી નથી કે દરેક પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થતો હોય અને હાઇડ્રોજન મુક્ત થતો હોય તો જેને ઓક્સિડેશન કહી શકાય. આપણે એવી રીતના પણ કહી શકાય જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય તો આપેલ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન મુક્ત થતો હોય તો આપેલ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય આપણે ઓક્સિડેશનના એક્ઝામ્પલ લેવા હોય તો આપણે કહી શકાય કે જો ઓક્સિડેશન આંકની અંદર વધારો થાય તો આપેલ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને હજી એના સિવાયના એક્ઝામ્પલ લેવા હોય તો જે સંયોજનો ધાતુ આયન ઇલેક્ટ્રોન સ્વીકારે તો આપેલ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિડેશન કેટલી પ્રકારે આપણે સમજી શકાય તો કે જે રાસાયણિક પ્રક્રિયાની વાત કરતા કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય. ખાસ ધ્યાન આપજો, એકદમ સિમ્પલ પ્રક્રિયા, થોડુંક ધ્યાન આપજો એટલે સરળતાથી આવડી જશે. કે આપણે વાત કરીએ ઓક્સિડેશન પ્રક્રિયા તો સૌથી પહેલા તમને કીધું જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. અથવા તો આપણે વાત કરીએ જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન મુક્ત થાય તો તે પ્રક્રિયાને પણ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. વધારે એક્ઝામ્પલ લેવા હોય તો કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય ઓક્સિડેશન આંકની અંદર વધારો થતો હોય તો તે પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્સિડેશન પ્રક્રિયાનું આપણે લઈએ છેલ્લું એક્ઝામ્પલ કે ઇલેક્ટ્રોન સ્વીકારે ધાતુ આયન ઇલેક્ટ્રોન સ્વીકારે તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જે બધા આ એક્ઝામ્પલ તમને કીધા તે બધા જ એક્ઝામ્પલ ઓક્સિડેશન પ્રક્રિયાના છે. ખાસ નોંધ કરજો, ખાસ ઇમ્પોર્ટન્ટ તમારા માટે આ એક્ઝામ્પલ કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય તો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય
જે રાસાયણિક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન મુક્ત થતો હોય અને જો રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન આંકની અંદર વધારો થતો હોય અથવા તો ધાતુ આયન છે ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય તો આપેલ બધી જ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના થોડાક એક્ઝામ્પલ જે ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરીએ. બાષ્પ વાટકીની અંદર કોપર ધાતુનો ભૂકો લેવામાં આવે. એક બાષ્પ વાટકીની અંદર આપણે પ્રેક્ટિકલી સમજીએ કે એક બાષ્પ વાટકીની અંદર કોપર ધાતુનો ભૂકો લેવામાં આવે જેને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો કોપરનો રંગ દૂર થાય અને કાળા રંગનો પાવડર જોવા મળે છે. તો તમને એમ થાય આવું શા માટે થયું? તો એનું ઓક્સિડેશન થયું એટલા માટે આવું થાય છે. આપણે જોઈ તો જોઈ શકાય કે આપણે કોનો પાવડર લીધો? કોપર ધાતુનો પાવડર લીધો. એને હવાની હાજરીમાં શું કરવામાં આવે છે? કોઈ પણ વસ્તુનું દહન કોની હાજરીમાં થાય? હવાની હાજરીમાં. હવામાં કોણ રહેલો છે? ઓક્સિજનની હાજરીમાં. તો એમાંથી આપણને શું બને છે? તો એમાંથી આપણને મળે છે કોપર ઓક્સાઇડ મળી આવે છે. પ્રક્રિયાને સંતુલિત કરી હોય તો ઓક્સિજન કેટલા છે આપણી પાસે? 2. તો કોપર પણ કેટલા લેવા પડે? 2. કોણ મળે છે? કોપર ઓક્સાઇડ. જે પાવડર હતો એની અંદર કાળા રંગના હવે ટપકા જોવા મળે છે. તમને એમ થાય કાળા રંગના ટપકા શેના જોવા મળે? તો કે કોપરની સપાટી ઉપર ઓક્સિજનનું સ્તર જોવા મળે છે. એટલે કોપરમાંથી કોપર ઓક્સાઇડની અંદર રૂપાંતર થાય છે. અથવા તો આપણે ઘણી વખત તમે ટેક્સ્ટ બુકમાં જોઈશો તો કોપર રોમન અંકની અંદર 2 અને ત્યાર પછી ઓક્સાઇડ લખેલું હશે. એનો મીનિંગ થાય જ્યાં કોપર ધાતુ છે તેની સંયોજકતા +2 જોવા મળે છે. એટલા માટે કારણ કે ઘણા સંયોજન એવા જોવા મળે છે જેની અંદર ધારો કે આપણે કોપર ઓક્સાઇડ આની અંદર આ કોપરની સંયોજકતા +1 જોવા મળે છે. કોપર ધાતુની સંયોજકતા +2 હોવાને કારણે આપણે એને શું લખી શકાય? કોપર 2 ઓક્સાઇડ. કમ્પ્લીટ. હવે જે આપણને કોપર ઓક્સાઇડ મળ્યો એના ઉપરથી ડાયહાઇડ્રોજન વાયુને પસાર કરવામાં આવે તો આ ડાયહાઇડ્રોજન છે આ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એમાંથી ફરી પાછી કોપર ધાતુ છૂટી પડે છે અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને પાણીનો અણુ બનાવે છે. આપેલ એક્ઝામ્પલ છે એ ઓક્સિડેશન પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ છે તે રિડક્શન પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. કારણ કે જો આની અંદર એમાંથી ઓક્સિજન કેવો થાય છે? મુક્ત થાય છે. એ ઓક્સિજન કોની સાથે પ્રક્રિયા કરે છે? હાઇડ્રોજન સાથે અને પાણીનો અણુ બનાવે છે. જે આપણે ઓક્સિડેશનની વાત કરી એના કરતાં બધી જ ઉલટી કેમાં જોવા મળે છે? રિડક્શન પ્રક્રિયાની અંદર. આપણે વાત કરી ઓક્સિડેશન પ્રક્રિયા. હવે સાથે સાથે થોડીક આપણે વાત કરી જ લઈએ રિડક્શન પ્રક્રિયાની. પછી આપણે બેના એક્ઝામ્પલ જોઈએ. પહેલા જોઈએ કે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થાય તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ લઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન મુક્ત થાય તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું એક્ઝામ્પલ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તે પ્રક્રિયાને પણ કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા. અને ધાતુ તત્વો ઇલેક્ટ્રોનનું દાન કરે તો આપેલ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરી આ ઓક્સિડેશન પ્રક્રિયા અને આ આપણે વાત કરી રિડક્શન પ્રક્રિયાની વાત કરી. હવે આગળ આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયાના એક્ઝામ્પલ આપણે જોઈએ. ખાસ ધ્યાન આપજો. ખાસ આ નિયમને જ લાગુ પડશે. એના ઉપરથી આપણે કહી શકાય કે આપેલ પ્રક્રિયા ઓક્સિડેશન છે કે રિડક્શન. ખાસ ધ્યાન આપજો. હવે આપણે જોઈએ એના એક્ઝામ્પલ ઓક્સિડેશન પ્રક્રિયાના.